સુરત એસઓજી પોલીસે નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન હેઠળ અડાજણ વિસ્તારમાંથી એક મોટી કાર્યવાહી કરી છે। પોલીસે લાખો રૂપિયાની કિંમતના પ્રતિબંધિત હાઇબ્રિડ ગાંજાના જથ્થા સાથે એક રત્ન કલાકારને ઝડપી પાડીને નશીલા પદાર્થના નેટવર્ક પર મોટો પ્રહાર કર્યો છે। સુરત શહેરમાંથી નાર્કોટિક્સ અને નશાની બંદીને સંપૂર્ણપણે નેસ્ત નાબૂદ કરવા માટે પોલીસ કમિશનરના સીધા માર્ગદર્શન હેઠળ નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન જોરશોરથી ચલાવવામાં આવી રહ્યું છે। અન્ય રાજ્યોમાં ચોરી છુપીથી નશીલા પદાર્થો લાવીને સુરતના યુવાધનને બરબાદ કરતી ગેંગ પર વોચ રાખવાની કડક સૂચના આપવામાં આવી છે। આ કડક ઝુંબેશના ભાગરૂપે નાયબ પોલીસ કમિશનરના નેતૃત્વમાં એસઓજી એટલે કે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે એક બહુ મોટી સફળતા સાંપડી છે। એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટરે ડ્રગ્સ માફિયાઓ પર ત્રાટકવા માટે અલગ અલગ ટીમો બનાવીને બાતમીદારો સક્રિય કર્યા હતા। આ દરમિયાન એસઓજીના હેડ કોન્સ્ટેબલ જગસીભાઈ શાંતિભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ દેવેન્દ્ર દાન ગંભીરદાન નાઓએ એક અત્યંત સચોટ અને ચોક્કસ બાતમી હકીકત મળી હતી કે અડાજણ વિસ્તારમાં ડ્રગ્સની એક મોટી ડિલિવરી થવાની છે। આ બાતમીના આધારે પોલીસે તુરંત વોચ ગોઠવીને ઓપરેશન હાથ ધર્યું હતું। પોલીસની ટીમે અડાજણના સર્કસ રોડ પર આવેલા શિલાલેખ એપાર્ટમેન્ટના ગેટની સામે જાહેર રોડ પર બિલ્ડિંગ ગોઠવી હતી। બાતમી મુજબના શંકાસ્પદ ઇસમને ત્યાં આવતાની સાથે જ પોલીસે કોર્ડન કરીને ઝડપી પાડ્યો હતો। તપાસ કરતા તેનું નામ રવિરાજ મનસુખભાઈ મારવણિયા જાણવા મળ્યું હતું, જેની ઉંમર 35 વર્ષ છે અને તે વ્યવસાયી રત્ન કલાકાર છે। આરોપી હાલ ચોક બજારના ભરીમાતા રોડ પાસે આવેલા બ્લુ કેન્ડલ એપાર્ટમેન્ટમાં રહે છે અને તે મૂળ જૂનાગઢના માણાવદર તાલુકાના નાનડિયા ગામનો વતની છે। એસઓજી પોલીસે જ્યારે આરોપી રવિરાજની કડક અંગ ઝડપી અને તપાસ કરી ત્યારે તેની પાસેથી આંતરરાષ્ટ્રીય બજારમાં ઊંચી કિંમતે વેચાતો પ્રતિબંધિત હાઇબ્રિડ ગાંજો મળી આવ્યો હતો। પોલીસે તેની પાસેથી કુલ 497 ગ્રામ હાઇબ્રિડ ગાંજો જપ્ત કર્યો છે, જેની બજાર કિંમત આશરે ₹7,39,500 જેટલી આંકવામાં આવી છે। પોલીસે નશાના આ મસમોટા જથ્થા સાથે અન્ય મુદ્દામાલ પણ વિધિવત રીતે કબજે કર્યો છે। પકડાયેલા આરોપી રવિરાજની પ્રાથમિક પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે તે એક વોન્ટેડ આરોપી પાસેથી આ હાઇબ્રિડ ગાંજાનો જથ્થો લાવ્યો હતો અને સુરતમાં અન્ય એક વોન્ટેડ આરોપીને આ ડિલિવરી આપવા માટે જતો હતો, પરંતુ તે પહોંચે તે પહેલા જ પોલીસે તેને દબોચી લીધો હતો। હાલમાં આ મામલે આરોપી રવિરાજ વિરુદ્ધ અડાજણ પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ હેઠળની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। એસઓજી પોલીસે આ રેકેટમાં સંડોવાયેલા અન્ય મુખ્ય સૂત્રધારો અને વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્કો ગતિમાન કર્યા છે। એસઓજી અડાજણ એરિયામાં આંતરરાષ્ટ્રીય જે ડ્રગ્સના રેકેટનો પર્દાફાશ કર્યો છે। શિલાલેખ એપાર્ટમેન્ટની નજીકના રસ્તેથી રવિરાજ મનસુખભાઈ મારવણિયા કરીને જે જૂનાગઢનો વ્યક્તિ છે, રત્ન કલાકાર છે, તેને 497 ગ્રામ હાઇબ્રિડ ગાંજા સાથે પકડી પાડ્યો છે, જેની કુલ કિંમત 17,39,000 રૂપિયા થાય છે અને કતાર ગામનો પાર્થ ઉર્ફે એટી જે છે એની પાસેથી માલ લાવ્યો તો તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે અને ટોટલ મુદ્દામાલ એનું બાઇક અને મોબાઈલ થઈને 18,41,000નો મુદ્દામાલ પકડ્યો છે।